જય અંબે જય બોલે. જો આજે આપણે બનાવવાનું છે લીલી ડુંગળીનું શાક. તો એમાં શું જોઈશે જો તમને કહું. એક તો લીલી ડુંગળી છે એને સમારી લીધી છે, પછી હળદર છે, મરચું છે, હિંગ છે, ધાણા જીરું, આ મીઠું છે, અને આદું મરચાં લસણની પેસ્ટ છે, અને આ તેલ જોઈશે. આટલી વસ્તુ આપણે જોઈશે. તો ચલો હવે બનાવીએ લીલી ડુંગળીનું શાક. જો તેલ ગરમ મૂકી દીધું છે આપણે. તેલને ગરમ થાય પછી અંદર રહી નાખશું. હંમેશા તેલ ગરમ થયા પછી જ રહી નાખવાની. જો તેલ આપણે ગરમ થઈ ગયું છે, હવે રહી નાખશું અંદર. જો રહી ફૂટી આપણી, રહી બધી ફૂટી જાય પછી હિંગ નાખશું. ગેસ ધીમો કરી દઈશું. હવે બધા મસાલા કરશું એટલે ગેસ ધીમો કરી દઈશું. નાખી દો હિંગ. હવે હિંગ નાખી હલાવી લેવાનું, બધું મિક્સ કરી લેવાનું. હવે આપણે આદું મરચાં લસણની પેસ્ટ નાખી દઈશું. એને હલાવી લઈશું. ધીમે ધીમે હલાવવાનું. આદું મરચાંને લસણને થોડું પાકવા દેવું પડે. ગેસ ધીમો કરી લેવાનો. હવે આપણે થોડી હળદર નાખી દઈશું અંદર. મિક્સ કરી દઈશું. હવે આપણે ધાણા જીરું નાખીશું, એને મિક્સ કરી લઈશું. મસાલા બધા પાકી જાય ને તો જ શાક સ્વાદિષ્ટ બને. આ રીતે મસાલા પકવતા જવાનું, હલાવતા જવાનું, નાખતા જવાનું. હવે આપણે મીઠું નાખશું અંદર. મીઠું માપનું જ નાખવાનું, અગર પાછળથી નહીંતર શાક બગડે, ખારું થઈ જાય તો ખાવામાં ના ભાવે. મીઠું પાછળથી નાખવું પછી ચાખીને. પહેલાં નાખવાનું થોડું. હવે આપણે લાલ મરચું નાખી દઈશું, સૂકું મરચું.
જો સૂકું મરચું નાખી દીધું. હવે એને મિક્સ કરી લઈશું. આપણા ડુંગળીનું શાક એ રીતે બનાવવાનું છે કે આમાં પાણી નથી નાખવાનું. લીલી ડુંગળીનું શાક પાણી વગર બનાવવાનું છે આપણે. એટલે જુઓ તમે એમાં કેવી રીતે બનાવીએ છીએ. પાણી વગરનું શાક એટલું મસ્ત લાગે ને, સ્વાદિષ્ટ લાગે ખાવામાં. ધીમા ગેસે કરવાનું બધું. મસાલા હરખા પાકી જવા દેવાના. મસાલા પાકી જાય તો જ ખાવામાં મજા આવે. હવે આપણે લીલી ડુંગળી નાખી દઈશું. થોડી થોડી નાખો, ધીરે 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 હલાવતા જાઓ, બધું મિક્સ થઈ જાય. જો લીલી ડુંગળી નાખી બધી મિક્સ કરી લેવાનું બરાબર. આમાં પાણી નાખવાનું નહીં. બરાબર મિક્સ કરી લો ચારે બાજુથી. ગેસ એકદમ ધીમો રાખવાનો. લાવતા જાઓ બરાબર, મિક્સ કરી નાખો ખરાબ. જો આ રીતે બધું બરાબર મિક્સ કરી લેવાનું. બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે આના ઉપર ઢાંકી દઈશું થાળી. તો થાળી ઢાંકી દો. થાળી ઢાંકીને હવે આના થાળીમાં પાણી નાખવાનું. થાળીમાં પાણી નાખીને એટલે વરાળથી શાક ચડે, શાક બરે નહીં. એ રીતે બસ. એટલે આ રીતે લીલી ડુંગળીનું શાક કરીએ તો શાક સ્વાદિષ્ટ થાય. ઉપર પાણી નાખ્યું એટલે એની વરાળથી શાક મસ્ત ચડી જશે. હવે આપણાને 4-5 મિનિટ માટે થવા દઈશું, પછી જોઈ લઈશું. જો 5 મિનિટ થઈ, હવે આપણે જોઈ લઈએ શાકને. જો મસ્ત શાક બની ગયું છે લીલી ડુંગળીનું. થઈ ગયું છે શાક આપણું. હવે ગેસ થોડી વાર બંધ કરી દઈશું. ગેસ બંધ કરી દઈશું. હવે આપણે એને ડીશમાં લઈ લઈએ. જો પાણી વગરનું લીલી ડુંગળીનું શાક એકદમ મસ્ત બને, ખાવામાં બહુ ટેસ્ટ આવે. જો તૈયાર છે આપણું લીલી ડુંગળીનું પાણી વગર શાક. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ માનવ છોડ 55ને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.